બદરભાઈ તો આ છે ને લેપટોપમાં ડ્રોઈંગ કરે છે. કારણ કે છે ને એ કોમ્પિટિશનમાં ગયો ને ત્યારે મેં એને કીધું હતું જો તું જીતીને આવીશ ને 1 થી 3 નંબર લઈને આવીશ ને તો હું તને ડ્રોઈંગ કરતા શીખવાડીશ. ત્યાં મેં કીધું પણ ભાઈ હાર જીતીને આવ્યો તો જેદુનો મેડલ મળ્યું છે તેદુનું દર રવિવારે ગળામાં નાખી જ દે. જો શીખે છે બદરભાઈ થોડું ઘણું હજી પછી બિચારાને હું પણ આમ હું આપણે કીધું હતું ભાઈ એ બાને કાંઈક જીતીને આવે સારું પણ બિચારો 3જો નંબર લઈને આવ્યો. બધે 3જો નંબર આવ્યો હતો કે બીજો બીજો ના જો બીજો નંબર આવ્યો હતો. ના ના ભાઈ સારું મેડલ બેડલ લઈ જેથી જીતીને આવ્યો તેથી તો આ કાઢ્યું જ નહીં કે હું તો સ્કૂલે પહેરીને જાય લે વાહ. મેં તો એટલે બદરભાઈ થોડું ઘણું શીખે છે હજી. હે ને બદર રામ રામજી ભાઈ સभी को વેલકમ ટુ અનધર વ્લોગ. ઓ ભાઈ વ્લોગની શરૂઆત એવી છે કે મારી આંખમાં તો છે ને ભાઈ ડોક્ટરને બતાવવું જ જોઈએ. હા હું છે ને વ્લોગ શરૂ પહેલા વિચારી લઉં હું બોલવું પડે પણ આ જે વ્લોગ શરૂ કર્યો ને તો આ આંખ દેખાણી તો મેં કીધું ડોક્ટરને બતાવવું જ પડશે. તો ભાઈ એવું છે વ્લોગ શરૂ કર્યા પહેલા મારે વિચારવું તો પડે ને હું દેખો હું સારું लागશે હું बोलूं अच्छा लगेगा कैसा लगेगा ठीक है ठीक नहीं है ना सही बात बोली ना मैंने भाई ऐसा है कि आँख ऐसा મારી આંખમાં મને એલર્જી છે હું છે કઈ ખબર નથી પડતી અને મને છે ને આંખમાં જોજો આંખમાં આવડી આંખમાં કાંઈક નું કાંઈક હોય જ તે કાંઈ વાંધો નહીં એનું જ થઈ જાય તો ભાઈ એવું છે કાલે છે મારે પેપર કાલ ને પરમથી 2 દિવસ એક ધારો લાઈનમાં છે सब कुछ करना पड़ेगा सुबह में क्रिकेट में जाके आ गया ક્રિકેટમાં છે ને ધાડા દિવસે આમ મજા આવે ક્રિકેટમાં તમે જો આમ તમે આમ હોવ ને ક્રિકેટ હું જાતો ભાઈ હું તમને કેમ સમજાવું जैसे कि मान लो ऐसा है जैसे कि मान लो कि मैं क्रिकेट पहले मेरे कितने दिन हो गए મારે કેટલા દિવસ થયા છે 15 દી જેટલા થઈ ગયા છે 15 દી થયા ને 15 દીમાં તો આપણો ઘણો ફેર પડી જાય તો મોબાઈલ ના એ બધું નથી કેવું તમને નહીં કે મારા વ્યૂઝ ઓછા થાય મોબાઈલનો ઉપયોગ સહી તરીકે કરવો એમ સાચી વાત છે તો આ બધું હું પાછું ક્યાં પોગી જાઉં કઈ નક્કી ન રે મારું તો ભાઈ એવું છે જો ક્રિકેટમાં 15-20 દી થયા મારા પહેલે દિવસ આવો ને એટલે તમને એમ લાગે આ કઈ આવડતું જ નથી આપણને એવું બધું જ તે એ બધું આમ કરો પહેલા દિવસ આપણું જે શરીર વળે જ નહીં કોઈ દી આપણે કર્યું ન હોય એટલે આમ હાથ રાખવાનો આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું પહેલા જ દિવસે તો મેં કીધું એમ પહેલા દિવસે ગયો ને ત્યાં તો જેવી પેલા ડિફેન્સ કરતા શીખવાડતા હતા ત્યાં તો બધાની વારી આવી ગઈ એવું હોય લાઈન ટુ લાઈન વારી હોય બધાને બોલ ને રમાડો પહેલા જ દિવસે મારી વારી આવી જેવો મારા હાથમાં બેટ લીધું ને તો મારા પર છોકરા આખા નાના નાના છોકરા પેલા હું શીખતો હતો એ બધા શીખતા હોય ને એની હારે મને રાખ્યો હતો જેવું મારા હાથમાં બેટ આવ્યું ને તો આખું મારી ફરતે આખું ટોળું થઈ ગયું એ કે જવો ભાઈ આમ કરવાનું જવો ભાઈ વિવેકભાઈ આમ કરવાનું એમ નહીં વિવેકભાઈ આમ પગ કરવાનો નહીં આ છે ને આમ કરો તમે એ કે આગળ ન લઈ જાઓ આમ કરો મજા આવી ગઈ પછી આવી રીતે થોડું ઘણું શું ને પણ આજ પછી આપણે થોડાક ગ્રુપ થોડુંક આપણું અપ થયું ડિફેન્સ આવડી ગયો હવે આમ કરવાનું થોડુંક એ મજા આવે અમને ક્રિકેટમાં તો એવું છે ભાઈ મારે પેપર છે મારે આઈટી છે આઈટી ડિપ્લોમામાં આઈટી એટલે એમાં કરસુથી લખો ને તો સારું રહે અને કરસુ ભાઈ શીખવું જરૂરી છે કરસુથી લખો તમારું આમ સારું લાગે પણ હજી મને છે ને કરસુ રાઇટિંગ લખતા નથી આવડતું એટલે હું અક્ષર સુધારવાનો વિચાર કરતો હતો એટલે ચોથી એબીસીડી એમ વિચાર કરું ચોથી એબીસીડી લખી લઉં પછી એને હું કહો એક ચોથી એબીસીડી એક સાઈડ લખો એટલે આપણે તો ચોથી એબીસીડી એમ કરી એ કરી આમ કરીને આમ હોય આમ તેડો મેળો એટલે હું તો પેલા ચોથી એબીસીડી લખી લઉં પછી એને પ્રેક્ટિસ કરી રાખો એટલે આપણે પછી ટેવ પડી જાય આમ આમ પછી આમ અક્ષર આપણે વળવા મળે એની જોડે પછી તો આમ હરખું ભેગું લખવા મળો એટલે કરશું એટલે એવું વિચાર કરતો હતો પણ વિચાર કરતા પહેલા પછી મેં કીધું હું ઉભા રહ્યો જોઈ લો હા થઈ ગયું સારું એ કામકાજ વિચાર કરતા પહેલા મેં કીધું બ્લોગ શરૂ કરી દો બ્લોગમાં કહી દઉં આઈ વિલ ના ના
એ જે ઇંગ્લિશ શીખવું છે આપણે, ઇંગ્લિશ જે થોડું ઘણું અમુક અમુક આવડે. ઇંગ્લિશ આપણને 1% આવડે એવું જ ગણવાનું હોય છે. આવડે એટલે 1%, 99% શીખવાનું બાકી છે. એ બધું શીખવાનું છે. મારે એક ડિક્શનરી છે ને એમાંથી વાંચવાનું છે. આ ડિક્શનરી માંથી શીખવાનું છે એવું છે. આમ મને વાંચવું, હું છે ને વિચાર આમ આવતો હોય તો વિચાર કરું, આમ કરું, આમ કરું, આમ કરું. પછી આ ડિક્શનરી પાછું ક્યારે વાંચો નહીં. આમાંથી તમને વાંચો એટલે થોડો શબ્દ અર્થ ને બર્થ ને ખબર પડવા મળે ધીરે ધીરે. આમાં હું લખ્યું બ્લેસ. બ્લેસ, બ્લેસ એટલે તે આશીર્વાદ એવું થતું છે ને. બ્લુ, BLU એટલે શું થાય? બ્લુ, બ્લેસ્ડ, એવું બધું થોડું ખબર જ ના પડે બધું. હવે આમ તમે પેલા નવું શીખતા હો ને તો આમ થોડુંક આમ ઇન્ટરેસ્ટ જાગે. આ બધું શું છે? પછી આવડી જાય પછી એમ થાય ये सब तो यार बाय हाथ का खेल है. से बफे હે બલ્બ, ડુંગળી, કમળ. ના ના, આ ડિક્શનરી માંથી શીખવું છે મારે. ટાઈમ નથી ને મારી પાસે. જો પરીક્ષાનું કરવું, બ્લોગિંગ કરવું, કેટલું કરવું એમ થાય. પણ બધું કરવાનું છે આપણે, બધું ઓલ આર બધું જ આપણે કરવાનું છે. ઇંગ્લિશ પાસથી નો મરાય, વિદ્યા કહેવાય હે ને. સાચી વાત, સાચી વાત છે. નથી સાચી વાત, સાચી જ વાત છે. હું શું કરું છું મારે પેપર છે એટલે હું છે ને આઈએમપી અમુક વસ્તુ એવી બધી આમાં લખી લઉં ને. આ બધી આજ પાકી કરવાની જ છે. પછી આ બધું આમાં લખી લઉં એટલે થોડું ઘણું લખીને 2-3 શબ્દ યાદ રહી જાય. પછી એક બુકમાં હજી થોડુંક એમાંથી આઈએમપી કાઢીને વાંચી લઉં. જે કાલ સવારે આમાંથી છે ને આ બધું વાંચી લો એટલે અમુક આવું છે. ટપલ લિસ્ટ નો ડિફરન્ટ આવવાનો છે, આવવાનો જ છે. 100% શ્યોર છે. એવું બધું છે. 100% શ્યોર આઈ વિલ. ઇંગ્લિશ હું પછી ઘડીકમાં ઇંગ્લિશમાં વગી દો કરાણ દો એવું બધું છે. પછી હું હજી એક છે 2 દિવસ તો મંગળ બુધ ગુરુવાર ગુરુ શુક્રવાર તો 2 દી કોલેજ જવાનું. શનિ રવિ મજા. હા મારે યાર પાછું બહુ કરી કેટલું કરવું છે. ધેટ્સ રાઈટ. ઓ 6 મિનિટનો વ્લોગ બની ગયો. ઓહો ભાઈ. તને હું પાછો છે ને ભાઈ વ્લોગની ક્લિપ ઉતારી લઉં આખી. પછી જો કેમ છે. કારણ કે આપણે બ્લોગ ઉતરતા હોય બોલતો બોલતો હું બોલ નાખી કઈ ખબર ન રહે. પછી એવું છે બ્લોગ જોઉં ને તો ખબર પડે આ ક્લિપ કાપવાની છે એટલે એવું આજના બ્લોગમાં તો કઈ ક્લિપ કાપવાની નથી. બધું ઓકે જ છે, ડન છે. ઓલ ઇઝ નહીં, ઓલ ઇઝ નોટ ડન. સમથિંગ નોટ ડન. સમથિંગ નોટ ડન બીકોઝ कुछ होता नहीं तेरे बिना मैं मेरे बिना तू गच्छता नहीं तेरे बिना मैं मेरे बिना तू. સ્ક્રૂ ભાઈ ક્યારેક હું સ્ટેટસ જોતો હોય ને તો મને એમ થાય કે આ કોની લાઈફમાં સુખ છે એ કયો. એને કે સ્ટેટસ જોવું ને अभी टाइम खराब चल रहा है, ठीक है समय आने दो, सब ठीक हो जाएगा, टाइम लगेगा. कितना टाइम लोगे लाइफ में यार? कितना टाइम चाहिए बताओ लाइफ में? सबकी लाइफ में दुख ही भरा है भाई. कितना टाइम लगेगा बताओ ना. સ્ટેટસ જોઈને આપણે બધાના તો આમ થાય કે ભાઈ ઓહો ભાઈ આને દુઃખ છે, આની હારે કોઈ નથી એવું લાગે. એવું છે મને ફોડકા શાક ને એટલે લગાડવું પડે. એટલે હું નાઈને દરરોજ આવીને તડકે બેહું પછી આ બધી હોય ને લગાડી દેવાનું. રેડી નાઈને તડકે બેહવાની મજા જ લગાવે આખી. એવું છે હું બેઠો તો પાછું મને એમ શું લાઈન ના આવું નહીં બેઠો હુઈ ગયો ઘડીક જાગ્યો ને એટલે પછી મેં કીધું આમ નહીં નાવું પડશે આપણે. આ બધી અત્યારે શિયાળાની ચામડી ઓલી થઈ જાય ને એટલે આ બધું લગાડવું પડે.
એટલે આવું લગાડો તો સારું આવડે, સારી રહે સ્કીન. આવું બધું લગાડી દઉં ને તો સારું લાગે, હું મજા આવે. તારા મને તડકા બતાતો નથી.